તો આ સાથે સમાચાર આણંદથી પ્રાપ્ત થયા છે, જેમાં લંપટ શિક્ષકને 25 વર્ષ જેલની સજા ફટકારવામાં આવી છે। આણંદની સ્પેશિયલ પોક્સો કોર્ટે ફટકારી છે સજા। આ સાથે વિદ્યાર્થીની ઉપર દુષ્કર્મ આચર્યું હતું। વધુ માર્ક અપાવવાની લાલચે દુષ્કર્મ આચર્યું હતું। બોર્ડમાં વધુ માર્ક અપાવવાની લાલચે દુષ્કર્મ આચરવામાં આવ્યું। આખરે લંપટ શિક્ષકને સજા ફટકારવામાં આવી છે। 25 વર્ષ જેલની સજા ફટકારવામાં આવી છે। અવારનવાર દુષ્કર્મ ગુજારતા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। વર્ષ 2022માં પોલીસે ગુનો દાખલ કર્યો હતો। લંપટ શિક્ષક દર્શન સુથાર વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો। તો આખરે લંપટ શિક્ષકને 25 વર્ષ જેલની સજા ફટકારવામાં આવી છે। તો આણંદની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં કેસ ચાલ્યો હતો અને જે બાદ આખરે સજા આપવામાં આવી છે। 25 વર્ષ જેલની સજા ફટકારવામાં આવી છે। તો આ સાથે જ વધુ વિગતો માટે સંવાદદાતા સપાન પટેલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, આણંદમાં લંપટ શિક્ષકને 25 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે, શું છે સમગ્ર મામલો? ચોક્કસથી આણંદમાં દુષ્કર્મના એક ગુનામાં આણંદની સ્પેશિયલ પોસ્કો કોર્ટ દ્વારા વિદ્યાનગરના નરાધમ શિક્ષકને 25 વર્ષની સજા ફટકારતા પીડિતાને ન્યાય આપવામાં આવ્યો છે। નરાધમ શિક્ષકને 25 વર્ષની સજા ફટકારવામાં આવી છે। આણંદની સ્પેશિયલ પોસ્કો કોર્ટ દ્વારા સજા ફટકારવામાં આવી છે। બોર્ડની પરીક્ષામાં વધુ માર્ક્સ આપવાની લાલચ આપી દુષ્કર્મ ગુજાર્યું હોવાની વિગતો સામે આવી હતી। 14 વર્ષીય વિદ્યાર્થીની પર અવારનવાર દુષ્કર્મ ગુજારતા ફરિયાદ નોંધાવવામાં આવી હતી। વિદ્યાનગર પોલીસે શિક્ષકની અટકાયત કરી હતી। વર્ષ 2022માં દર્શન સુથાર નામના લંપટ શિક્ષક દ્વારા વિદ્યાનગર વિસ્તારમાં આ દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું, જે બાબતે વિદ્યાનગર પોલીસે દુષ્કર્મનો ગુનો નોંધ્યો હતો। હાલ જો વાત કરવામાં આવે તો તાજેતરમાં જ સ્પેશિયલ પોસ્કો કોર્ટમાં કેસ ચાલી જતા દર્શન સુથારને 25 વર્ષની સજા ફટકારવામાં આવી છે। જી જી, બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે આણંદની સ્પેશિયલ પોક્સો કોર્ટે સજા ફટકારી છે। આખરે શિક્ષકને 25 વર્ષ જેલની સજા આપવામાં આવી। અવારનવાર દુષ્કર્મ ગુજારતા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। વર્ષ 2022માં પોલીસે ગુનો દાખલ કરી સ્પેશિયલ કોર્ટમાં જે સુનાવણી ચાલતી હતી ને આખરે સજા ફટકારવામાં આવી છે। લંપટ શિક્ષક દર્શન સુથારને 25 વર્ષ જેલની સજા આપવામાં આવી છે। તો વધુ માર્ક આપવાની લાલચે દુષ્કર્મ આચર્યું હતું વિદ્યાર્થીની ઉપર, જેમાં આ મામલે ગુનો પણ દાખલ કરવામાં આવ્યો હતો।